રાજકોટમાં કથિત પત્રકારોની ખંડણી મામલે કાર્યવાહી કરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની ધરપકડ કરી છે। હોસ્પિટલના બાંધકામ મુદ્દે ખંડણી માંગ્યાનો આરોપ છે, ત્યારે અમિત ઠાકરેએ ₹3 લાખ અને ભાર્ગવ આચાર્યે ₹50,000 માંગ્યા હતા। આ અંગેના આક્ષેપો થયા હતા અને ત્યારબાદ ફરિયાદ કરવામાં આવી હતી। તો ક્રાઇમ બ્રાન્ચે બંને સામે કાર્યવાહી હાથ ધરી છે અને આ મામલે વધુ તપાસ પણ શરૂ કરાઈ છે। पुलिस द्वारा पत्रकारिता करता एवं पत्रकार जे लोगों पासेथी खंडणीनी मांगणी करे छे एवा माणसों विरुद्ध अमे झुंबेश हाथ धरी हती। माननीय सीपी सर अने माननीय एडिशनल सीपी सर द्वारा राजकोट शहर क्राइम ब्रांचने सूचना आपवामां आवेल हती के एवा खंडणीखोर पत्रकारों विरुद्ध जेटली पण एप्लिकेशन्स होय जेमां गुना बनता होय एमां गुना दाखल करवा माटे सूचना आपवामां आवेल हती। तो ए झुंबेशना भागरूपे फरियादी विजयभाई पाडलिया द्वारा राजकोट शहर क्राइम ब्रांचमां एक फरियाद आपवामां आवेल हती। एमां हकीकत एवी हती के फरियादीनो युनिवर्सिटी रोड पर एसीपी नामनो एक होस्पिटल छे, एमनो बांधकाम चालू हतुं। तो एमना बांधकाम बाबते आरोपी अमितभाई ठक्कर जे कि भारत हेडलाइन नामनो छापो चलावे छे, तो अमितभाई ठक्कर द्वारा अवारनवार एमना होस्पिटल बाबते न्यूज छापी एमनी पासेथी पैसानी मांगणी करवामां आवेल हती અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની પાસેથી 3 લાખની ખંડણી અમિતભાઈ ઠક્કર દ્વારા માંગવામાં આવતી હતી અને આની સાથે સાથે ફરિયાદી પાસેથી રાજકોટ લાઈવ ન્યૂઝના ભાર્ગવભાઈ હરીશચંદ્ર આચાર્ય નામના જે આરોપી છે એમના દ્વારા પણ 50,000ની માંગણી કરવામાં આવેલ હતી। તો આ બનાવને ધ્યાને લઈ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં 308(4), 356 અને 54 આ બીએનએસના સેક્શન્સ મુજબ 3 આરોપીઓ વિરુદ્ધ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ત્રણેય આરોપીઓને અત્યારે હિરાસતમાં લઈ એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પછી એમની કાયદેસર